જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે અષાઢ માસની સુદ 11થી શરૂ થતું મોળાકત વ્રત, જેને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે, તે વ્રતની વિધિ અને વ્રત કથા વિશે વાત કરીશું. આ વ્રત અષાઢ સુદ 11 આરંભ થાય અને પૂનમના દિવસે પૂરું થાય. આ વ્રત સૌપ્રથમ પાર્વતી માતાએ કરેલું, આથી આ વ્રત ગૌરી વ્રતના નામે પણ ઓળખાય છે. વ્રત કરનારે જાગરણ કરવું, ગરબા ગાવા. અષાઢ સુદ પાંચમના દિવસે કુમારિકાઓ ભેગા મળી રમે, જમે અને આનંદ કરે. તેઓ નવા નવા વસ્ત્રો પહેરી બાગ બગીચામાં ફરે છે. વાંસની ટોપલીઓમાં છાણિયું ખાતર નાખી તેમાં ઘઉં, જવ, તુવેર, ડાંગર, જાર, તલ અને ચોળા એમ 7 ધાન વાવી ઉછેરે. એ ટોપલાઓ એક પાટલા પર મૂકી અબીલ ગુલાલથી પૂજા કરે, ધૂપ દીપ કરે, જારના સાઠાથી ખેતર ખેડે. આમ અષાઢ સુદ 11થી પૂનમ સુધી ઝવેરાની પૂજા કરે, ખેતર ખેડે. કુંવારિકાઓ એ દિવસો દરમિયાન મોડું ખાય, સૂકો મેવો, શ્રીખંડ, પૂરી કે દૂધનો હલવો ખાય. ઝવેરા ધીરે ધીરે મોટા થાય, વધતા જાય. 11ના દિવસે કુંવારિકાઓ ભેગા મળીને જારના સાઠાનું દાંતણ કરી ગીતો ગાતા ગાતા નદીએ નાહવા જાય. એ વખતે તેઓ આ મુજબ ગીત ગાય: ગોરમાનો વરતો કેસરીયો, કેસરીયો નદીએ નાવા જાય. ગોરમા ગોરમા બારી ઉઘાડો ને, ગોરમાનો વરતો કેસરીયો. આવી તમે પંથ પૂજારણ ગોરમાનો, પંથ પૂજારીમાં કઈ બેન ભલા ગોરમાનો. વાંકા અંબોડાને ઘુઘરિયા ચૂડા ગોરમાનો, ઘુઘરિયા ચૂડા જે સિંદૂરના સેથા ગોરમાનો. ગોરમાનો વરતો કેસરીઓને, નદીએ નાવા જાય રે ગોરમા. કેળે પિતાંબર પગે પાવડીને, પટપટ કરતો જાય રે ગોરમા. માથે તે મુગટ મેલિયો રે, છમછમ કરતો જાય રે ગોરમા. હાથમાં તે લંગર લાકડીને, ઠમઠમ કરતો જાય રે ગોરમા. હાથે બાજુબંધ બેર ખારે, ગોરમાનો વર કેસરીયો. ગોરમાનો વરતો કેસરીયો, ગોરમાનો વરતો કેસરીયો. છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરે, માની સ્તુતિ, ગરબા વગેરે ગાય. બીજે દિવસે ઝવેરાને નદી, તળાવ કે કૂવાના જળમાં પધરાવી ઉપવાસ છોડે. મનગમતો ફરથાર મેળવવા કુંવારિકા આ વ્રત અવશ્ય કરે. બોલો ઓમ નમઃ શિવાય. અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.